પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગળાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રિય ભાઈ અને બહેનો, ગોદલિપેના મા મરિયમના ભક્તજનો, આજે આપના સૌ માટે એક વિશેષ દિવસ છે. ગોદલિપેના મા મરિયમના આ પવિત્ર ધામે 12મી ડિસેમ્બરે અહીંયા તનારી આ મેળાના તૈયારી રૂપે, આધ્યાત્મિક તૈયારી રૂપે આ 9 દિવસની ભક્તિ આપણે શરૂ કરીએ છીએ ને આજે એનો પ્રથમ દિવસ છે. આ ભક્તિ દરમિયાન આપણે આપણા મનમાં એક વિશેષ કંઈ હેતુ આપણે રાખીએ અને 9 દિવસ દરમિયાન એ હેતુ માટે મા મરિયમની મધ્યસ્થી થકી પ્રભુને આપણે પ્રાર્થીએ અને જરૂર પ્રભુ આપણે આપણી પ્રાર્થના સાંભળીને આપણી વિનંતીઓ પ્રભુ પૂરી કરશે. એટલે આજથી આ 9 દિવસ દરમિયાન આ વિશેષ દિવસ છે, ખાસ દિવસ છે. મા મરિયમના સર્વ ભક્તો માટે આપણે પ્રાર્થના કરીએ, વિશેષ રીતે બીમાર લોકો માટે પ્રાર્થના કરીએ. આજે સવારે પણ ફોન દ્વારા એક બહેન પ્રાર્થનાની માંગણી કરીએ. ગઈકાલે આખા પરિવાર સાથે અહીંયા આવ્યા હતા, અત્યારે હું એમને યાદ કરું છું. એ જ રીતે મા મરિયમને વિનંતી થકી પ્રભુની કૃપા, આશીષ, સાજાપણા, કુટુંબમાં શાંતિ, એક બાળકનું વરદાન, યોગ્ય જીવન સાથી, નોકરી વગેરે કંઈક ને કંઈક હેતુ માટે કેટલાય લોકો રાહ જોઈ રહ્યા છે. સર્વને આ ક્ષણે પ્રભુને શરણે સમર્પણ કરી આપણે પ્રાર્થના કરીએ કે આ પ્રથમ દિવસ આપણે પ્રેમ ઉપર આપણે મનન ચિંતન કરવાના છીએ કે પ્રભુનો પ્રેમ આપણા સર્વ ઉપર પ્રભુ વરસાવે. અને આજે એક મહાન સંતનો તહેવાર છે. સંત ફ્રાન્સિસ ઝેવિયર, ભારત દેશના વાલા સંત, એ પોતાનું વતન છોડીને આપણી મધ્યે આવ્યા અને આપણા દેશના ખૂણે ખૂણે ફર્યા, પ્રભુ ઈસુની શુભ સંદેશની ઘોષણા કરી અને અસંખ્ય લોકોને પ્રભુ પાસે લઈ આવ્યા. આજે એ મહાન સંત બદલ પ્રભુનો આભાર માનીએ ને આપણા સ્નાન સંસ્કાર દ્વારા આપણને પણ એ જ હાકલ મળી છે કે આપણે આપણા જીવન દ્વારા, આપણા વાણી દ્વારા આપણે શુભ સંદેશની ઘોષણા કરીએ. તો આવો આ પાવન વિધિ કરવા માટે આપણે લાયક બનીએ, એ માટે આપણા પાપોનું સ્મરણ કરી પસ્તાવો કરીએ. એ બધા સાથે મળી આપણા પાપોને કરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર ને આ સૌની આગળ હું પાપને કરાર કરું છું. ગુરુ કરીને કર્તવ્ય ચૂકીને મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, એ મારો પોતાનો દોષ છે. તેથી કન્યાકુમારી મરિયમ, સર્વદેવતાઓ અને સંતો તથા આપ સૌ કરુણા સાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપના પાપ માફ કરો ને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમીન. દયા કરો ભગવાન, દયા કરો
પરમેશ્વરને શોગાન ગાઈએ. પાન નંબર 70. પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, સંત ફ્રાન્સિસ અથાગ પરિશ્રમ દ્વારા દેશ વિદેશની પ્રજાઓને તમારે ચરણે લાવ્યા. તેમને રચાયા પ્રદેશોમાં તેમને પોતાના ઉપદેશથી ધર્મ શ્રદ્ધાનો જળગળતો દીવો પેટાવ્યો. અમારામાં એમના જેવી દગશ જગાવો, એમના જેવી સમર્પણની ભાવના જન્માવો, જેથી જગતને કુને કુને શુભ સંદેશનો પ્રકાશ ફેલાઈ જાય ને તમારી ધર્મ સભામાં
સર્વત્ર આનંદ વ્યાપી રહે. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. પહેલો શાસ્ત્ર પાઠ પૈગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી પાઠ અધ્યાય 1 કડી 4 થી 8 સુધી. હું તને જે કોઈ લોકોમાં મોકલું ત્યાં તારે જવાનું છે. મને પ્રભુની વાણી સંભળાઈ. તને ગર્ભમાં ગળ્યો તે પહેલા મેં તને પસંદ કર્યો હતો. તું જન્મ્યો તે પહેલા મેં તને અલગ તારવ્યો હતો. મેં તને પ્રજાઓના પૈગંબર તરીકે નિમ્યો હતો. મેં કહ્યું, અરે ઓ સર્વસત્તાધીશ પ્રભુ, મને બોલતા તો આવડતું નથી. હું તો હજી બાળક છું. પણ પ્રભુએ કહ્યું, હું બાળક છું એમ કહીશ નહીં. હું તને જે કોઈ લોકોમાં મોકલું ત્યાં તારે જવાનું છે, અને હું જે કંઈ કહેવાનું કહું તે કહેવાનું છે. તેમનાથી ડરીશ નહીં, કારણ હું તારે પડખે રહી તારું રક્ષણ કરીશ. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. પાનો નંબર 103 51. બીજો શાસ્ત્ર પાઠ કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલના પહેલા પત્રમાંથી પાઠ, જેનો 9મો અધ્યાય કડી 16 થી 23 સુધી. હું સૌની આગળ સર્વ કાંઈ બન્યો છું શુભ સંદેશનો પ્રચાર કરવા માટે,
તો હું ગૌરવ લઈ શકતો નથી. એ કર્યા વગર તો મને છૂટકો નથી. હું જો શુભ સંદેશનો પ્રચાર ન કરું તો મારી દુર્દશાનો પાર ન રહે. હું જો મારી સ્વેચ્છાએ કરતો હોઉં તો મને બદલો મળવો જોઈએ. પણ જો હું સ્વેચ્છાએ ન કરતો હોઉં તો કેવળ સોંપાયેલી જવાબદારી અદા કરું છું, તો પછી મારો બદલો શો? એ જ કે શુભ સંદેશના પ્રચારને કારણે મળતા હક જતા કરી હું કંઈ લીધા વગર શુભ સંદેશ સંભળાવું. કોઈનો ઓશિયાળો ન હોવા છતાં વધુમાં વધુ માણસો મેળવવા માટે હું સૌનો દાસ બન્યો છું. યહૂદી લોકોને મેળવવા માટે હું યહૂદી લોકો આગળ યહૂદી જેવો બન્યો છું. મોશેની નિયમ સંહિતાને આધીન લોકોને મેળવવા માટે નિયમ સંહિતાને આધીન ન હોવા છતાં તેમની આગળ હું નિયમ સંહિતાને આધીન બન્યો છું. જેઓ નિયમ સંહિતાની બહાર છે તે યહૂદીઓને મેળવવા માટે તેઓની આગળ હું નિયમ બહારનો બન્યો છું. જો કે હું ઈશ્વરના નિયમ બહાર નથી, કારણ ઈસુના નિયમને હું આધીન છું. કાચી શ્રદ્ધાવાળા લોકોને મેળવવા માટે હું તેમની આગળ તેમના જેવો બન્યો છું. હું સૌની આગળ સર્વ કાંઈ બન્યો છું તે એટલા માટે કે હું કોઈ પણ ઉપાયે થોડા માણસોનો પણ ઉદ્ધાર કરી શકું. હું શુભ સંદેશ ખાતર સર્વ કાંઈ કરું છું, જેથી હું પણ એના શ્રેયનો સહભાગી થાઉં. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે. પાના નંબર 90, કડી બીજી. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સંત લુક કૃત પ્રભુ ઈસુનો શુભ સંદેશ. પ્રભુ અમારો તમારો મહિમા. અધ્યાય 10, કડી 1 થી 16 સુધી. પ્રભુએ બીજા 72 શિષ્યોને નિમીને બબ્બેની ટુકડીમાં પોતે જે શહેર કે ગામ જવાના હતા ત્યાં અગાઉથી મોકલી આપ્યા. અને તેમણે તેઓને કહ્યું, ફસલ ખરેખર મબલક છે, પણ કામ કરનારા થોડા છે. એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે. ઉપડો અને ખ્યાલ રાખજો, હું તમને વરુઓની વચ્ચે ઘેટાની જેમ મોકલું છું. સાથે પૈસાની કોથળી
કે ઝોલી કે પગરખા રાખશો નહીં. રસ્તે કોઈને જય જય કરવા રોકાશો નહીં. કોઈ પણ ઘરમાં દાખલ થાઓ ત્યારે પહેલા આ ઘર ઉપર શાંતિ ઉતરો એમ કહેજો. જો ત્યાં કોઈ શાંતિ પાત્ર માણસ હશે તો તમારી ઈચ્છેલી શાંતિ તેના ઉપર ઠરશે, નહીં તો તે તમારી પાસે પાછી આવશે. એ જ ઘરમાં રહેજો અને તેઓ જે કંઈ જાર બાજરો ખાતા હોય તે ખાજો, કારણ કામ કરનારને રોજીનો અધિકાર છે. વારે વારે ઉતારો બદલશો નહીં. તમે કોઈ ગામમાં જાઓ અને લોકો તમારું સ્વાગત કરે ત્યારે તેઓ જે આપે તે ખાજો, અને ત્યાં માંદા હોય તેમને સાજા કરજો, અને સૌને કહેજો કે ઈશ્વરનું રાજ્ય તમારે આંગણે આવી પહોંચ્યું છે. તમે કોઈ ગામમાં દાખલ થાઓ અને લોકો તમારું સ્વાગત ના કરે તો તેના રસ્તા ઉપર જઈને કહેજો કે અમારા પગને વળગેલી તમારા ગામની ધૂળ સુધા અમે તમને ખંખેરી આપીએ છીએ. તેમ છતાં એટલું ધ્યાનમાં રાખજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હું તમને કહું છું કે કયામતને દિવસે એ ગામ કરતા તો સદોમની દશા પણ બહેતર હશે. અરે રે ખોરાજીન, અરે રે બેથસાઈદા, તમારે ત્યાં જે ચમત્કારો થયા તે જો તૂર અને સિદોનમાં થયા હોત તો તે શહેરોએ ક્યારનોય સોગિયા કપડાં પહેરીને અને રાખ ચોડીને જીવન પલટો કર્યો હોત. પણ કયામતને દિવસે તૂર અને સિદોનની દશા તમારા કરતા બહેતર હશે. અને ઓ કપરનહૂમ, તને શું આસમાનમાં ચડાવવામાં આવશે? તું તો પતાળમાં પટકાશે. જે કોઈ તમારી વાતને કાને ધરે છે તે મારી વાત કાને ધરે છે, અને જે કોઈ તમારો અસ્વીકાર કરે છે તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે. આ પ્રભુની વાણી છે. તે જ આપણો આધાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રિય ભાઈ અને બહેનો, આપણું જીવન ઈશ્વરની ભેટ છે અને આપણું જીવન ઈશ્વરના હાથે છે. આપણા જીવનમાં એક એક દિવસનો ઉમેરો કરવાનો એ ઈશ્વરનું કાર્ય છે. એમણે જ આપણે જીવન આપ્યું છે, એ જ આપણા જીવનના માલિક છે, એ આપણા પરમ પિતા છે. આપણે બધા એમના જ સંતાનો છીએ. અને એ ઈશ્વરે જેમણે આપણે જીવન આપ્યું છે, આખા વિશ્વમાં એક એક વ્યક્તિને જીવતા રાખ્યા છે, જીવન આપે છે, એમની પાસે આપણા જીવન માટે કંઈક હેતુ છે. એમને એમ જીવન આપીને મોકલતા નથી. કંઈક આપણે આ જીવન કાળ દરમિયાન આપણે જ્યાં હોઈએ ત્યાં કંઈક ને કંઈક કાર્ય દ્વારા એમના નામનો મહિમા કરવાનો એ આપણું જીવનનો હેતુ છે. અલગ અલગ રીતે એક એક વ્યક્તિને કંઈક ને કંઈક જવાબદારી છે, કંઈક ને કંઈક કાર્ય પ્રભુએ સોંપ્યા છે. આપણે જવાબદારી વ્યક્તિઓ છીએ. નિષ્ઠાપૂર્વક આપણે મારા જીવનમાં પ્રભુએ મારી પાસે શું માંગે છે એટલે એ કાર્યમાં આપણે નિષ્ઠાવાન રહીને આપણે એ કાર્ય ભજવીએ કે આપણું જીવન સફળ બનશે. આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં આપણે સાંભળ્યું કે પયગંબર યિર્મયાની હાકલ, એને પ્રભુની વાણી સંભળાય છે અને કહે છે, યિર્મયા લખે છે કે મને પ્રભુની વાણી સંભળાઈ, તને ગર્ભમાં ઘડ્યો તે પહેલા મેં તને પસંદ કર્યો હતો,
તું જન્મ્યો તે પહેલા મેં તને અલગ તારવ્યો હતો, મેં તને પ્રજાઓના પૈગંબર તરીકે નિમ્યો હતો. યિર્મયાહ તો પુરોહિતનો દીકરો હતો. પુરોહિતનો દીકરો પુરોહિત બને તે સમયમાં એ પૈગંબર બનવાની વાત અલગ છે, પણ એ પુરોહિત તરીકે બલિ ચડાવવા માટે યરુશલેમ ત્યાં મંદિરે જાય છે, 12 વર્ષનો છોકરો, અને ત્યાં એને પ્રભુની વાણી સંભળાય છે. પ્રભુના માટે એની હાકલ અલગ હતી. એને સમજવા માટે સમય લાગ્યો, અને એ કહે છે જવાબમાં, મેં કહ્યું, અરે ઓ સર્વસત્તાધીશ પ્રભુ, મને બોલતા તો આવડતું નથી, હું તો હજી બાળક છું. પણ પ્રભુએ એને જવાબમાં કહે છે, હું બાળક છું એમ કહીશ નહીં. હું તને જે કોઈ લોકોમાં મોકલું ત્યાં તારે જવાનું છે. બસ, જે કોઈ લોકોમાં હું તને મોકલું ત્યાં તારે જવાનું છે. અને હું જે કંઈ કહેવાનું કહું તે તારે કહેવાનું છે. જે કઈ જગ્યામાં હું તને મોકલું છું ત્યાં તારે જવાનું છે. જે કંઈ હું તને કહેવા માટે કહું છું એ તારે કહેવાનું છે. બસ, યિર્મયાહને બિલકુલ ખબર નથી, ક્યાં જવાનું છે ખબર નથી, શું કહેવાનું છે ખબર નથી. મોકલનાર કોણ છે એને જ ખબર છે, એને ખવડાવનાર કોણ છે એને જ ખબર છે. એટલે પછી એને ખાતરી કરાવે છે, તેમનાથી ડરીશ નહીં, કારણ હું તારે પડકે રહી તારું રક્ષણ કરીશ. બસ, પ્રભુ આપણી પડકે રહી આપણું રક્ષણ પૂરું પાડે તો બસ આપણે કઈ શાંતિમાં નિરાંતમાં આપણે સૂઈ શકીએ, આપણે કામ કરી શકીએ. એના કરતાંય મોટી શક્તિ આ દુનિયામાં કઈ નથી. આકાશ અને પૃથ્વીમાં જે કઈ છે બધું અસ્તિત્વમાં લાવનાર અને સંપૂર્ણ શક્તિ ધરાવનાર ઈશ્વર એ ખાતરી આપે છે, તેમનાથી ડરીશ નહીં, કારણ હું તારે પડકે રહી તારું રક્ષણ કરીશ. અને યિર્મયાહ નીકળી પડે છે. પ્રભુના કાર્ય અર્થે યિર્મયાહ નીકળી પડે છે. અને આજના બીજા શાસ્ત્ર પાઠ કોરિન્થના ધર્મસંઘ પરના સંત પૌલના પત્રમાંથી આપણે સાંભળ્યું. સંત પૌલને પણ હાકલ મળી કે સંત પૌલ એ હૃદય પલટો એ પહેલા એનું નામ જ અલગ હતું, સાઉલ હતું. ઈસુપંથીઓને રંજાડતા હતા, બાંધીને લઈ જતા હતા, જેલમાં પુરાયા, સતાવ્યા, પથ્થર મરાવ્યા, મારી નાખ્યા, બધું ચાલુ હતું. એમાં સાઉલ પણ હતા. પણ જ્યારે એને ખબર પડી આ પ્રભુ કોણ છે, કેવા છે, પ્રભુના પ્રેમનો અનુભવ થયો, પુનરુત્થાન પામેલા પ્રભુ યેસુનો સાક્ષાત્કાર કર્યો, એના જીવનનું પરિવર્તન આવી ગયું. જે પ્રભુ વિરુદ્ધ એ કાર્ય કરતા એ પ્રભુના સેવક બની ગયા. ત્યાં સુધી એ પ્રભુના માટે એ બધું મિથ્યા અને કચરો માન્યો. બસ, એ પોતે રોમન નાગરિક હતા, પરોશી હતા, ખૂબ ભણેલા હતા, ગમાલિયાલ નીચે બધું છોડી મૂકીને પ્રભુના કાર્ય અર્થે નીકળી પડ્યા. એને બહુ દુઃખ સહન કરવું પડ્યું. એને પણ પથ્થરો મારવામાં આવ્યા, ડુંગરો પરથી એને પડતું મૂક્યા, મરી ગયા એમ કરીને પાછા ગયા, પણ પૌલ ઉઠીને. એટલે જીવન અંત સુધી એ પ્રભુના સેવક તરીકે, નિષ્ઠાવાન સેવક તરીકે પૌલે એ કાર્ય ભજવ્યું છે. એટલે આજના એ શાસ્ત્રપાઠ આપણે સાંભળ્યું કોરિન્થના ધર્મસંઘ પરના, કે એ કહે છે, શુભ સંદેશનો પ્રચાર કરવા માટે તો હું ગૌરવ લઈ શકતો નથી, એ કર્યા વગર તો મને છૂટકો નથી. હું જો શુભ સંદેશ પ્રચાર ના કરું તો મારી દુર્દશાનો પાર ન રહે. એ દિવસ અને રાત બધી પરિસ્થિતિમાં એ પ્રવાસ કરતા જ રહ્યા. જે લોકો મળ્યા એમને શુભ સંદેશની ઘોષણા કરતા જ રહ્યા. એમના જીવન દ્વારા, એમની વાણી દ્વારા, એમના કાર્ય દ્વારા એ પ્રભુની ઘોષણા કરતા જ રહ્યા. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ 72 શિષ્યોને નિમણૂક કરે છે, એમના 2 જન તરીકે મોકલે છે, અને મોકલતા એમને જીવન માટે સૂચનાઓ આપે છે, શું લઈ જવાનું, શું ના લઈ જવાનું. એક ઘરે તમે દાખલ થાઓ પહેલા સૌપ્રથમ શું કહેવાનું? આ ઘરે પ્રભુની શાંતિ ઉતરો, શાંતિ ઈચ્છો. સ્વીકારે તો સારું, નહીં સ્વીકારે શું કરવાનું? કઈ નહીં, પગમાં જે ધૂળ ચોંટેલું છે એ કંકેરીને જાઓ. એનાથી કોઈને ખોટું લાગે કઈ નહીં. એટલે કશું જ નહીં. સ્વીકારે તો પ્રભુ નામ, નહીં સ્વીકારે તો બસ એટલું જ. તમારે કઈ કરવાનું રહે, કઈ દુઃખી થવાનું નહીં, નિરાશ થવાનું નહીં, બીજે ગામે જાઓ બસ. એટલે પ્રભુની ઘોષણા કરું. અને આજે આપણે જે મહાન સંતને આપણે યાદ કરીએ છીએ, સંત ફ્રાન્સિસ ઝેવિયર,
એ પણ ખૂબ ભણેલા હતા, ખૂબ હોશિયાર હતા, જે કોલેજમાં ભણતા અને ત્યાં જ પ્રોફેસર બનીને હજી જીવનમાં આગળ ને આગળ ઉચ્ચ કક્ષામાં માન અને મહિમા બધું આ દુનિયાવી રીતે મેળવવા માટે આગળ ને આગળ વધતા રહ્યા. પણ એમને સંત ઇગ્નેશિયસ ઓફ લોયોલા એક વાક્ય એમને વારંવાર કહેતા, માણસ આખું જગત જીતે પણ પોતાનું હાથમાં કોઈ બેસે તો એનાથી એ કાઢ્યું શું લ્યા, શું મળ્યો એને? માણસ સાચું જીવન શું આપીને પાછું મેળવી શકે? ધીરે 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 એ સંત ફ્રાન્સિસ ઝેવિયરના મનમાં ઉતરી, એનો અર્થ સમજવા કોશિશ કર્યા. અને પછી બધું જેમ સંત પાઉલ શુભ સંદેશને પ્રચાર અર્થે બધું પડતું મૂકીને નીકળ્યા, એ પણ બધું પડતું મૂકીને લાંબુ મુસાફરી કરીને અહીંયા ભારત આવ્યા, ચાલ્યા, દરિયા કિનારે ચાલ્યા, ભૂખ્યા તરસ્યા, પ્રભુના માટે કામ કરતા જ રહ્યા. પ્રભુના પ્રેમથી એમનું અંતર, એમનું હૃદય સળગતું હતું. પ્રભુ ઈસુ પરના પ્રેમને લીધે એમના માટે આ મુક્તિનો સંદેશ ફેલાવવા એ ગામે ગામ ફર્યા, બધી જગ્યામાં ફર્યા. એટલે પ્રભુનો પ્રેમ આપણા માટે પણ એ પ્રભુનો પ્રેમ. પ્રભુ આપણા પિતા પરમેશ્વર છે, પરમપિતા છે, જેને આપણે જીવન આપ્યું છે અને એને આપણે ઉપર અઢળક પ્રેમ છે. એ પ્રેમને લીધે આપણે આપણા જીવનમાં શું બનીશું, શું થઈશું, કેવી રીતે પ્રભુની સેવા કરીશું, એક માનપૂર્વક જીવન કેવી રીતે જીવીશું, એમની પાસે મહાન યોજના છે. આપણે આપણા બાળકો માટે, આપણા પોતાના જીવન માટે કંઈક ને કંઈક યોજના આપણે તૈયાર કરીએ છીએ. આપણે આપણી યોજના કરતા પ્રભુની યોજના એ મહાન છે, હંમેશા મહાન છે. પયગંબર યિર્મયાના જીવનમાં સાચું પડ્યું, સંત પાઉલના જીવનમાં અને ભારે પ્રેષિતોના જીવનમાં, અને આજે જેમનો તહેવાર આપણે ઉજવીએ છીએ સંત ફ્રાન્સિસ ઝેવિયરના જીવનમાં, આપણા જીવનમાં પણ પ્રભુના માટે મહાન યોજનાઓ છે. રોજ રોજ આપણે એ પારખવાની જરૂર છે. આપણે જ્યાં હોઈએ ત્યાં, જે કઈ નોકરી કરીએ, જે કઈ કામ કરીએ, આપણે પ્રભુના વફાદાર રહીને આપણે કામ કરીએ તો આપણા જીવનમાં આપણે આગળ ને આગળ વધતા રહીશું. અને આપણા એ જીવન દ્વારા કોઈ પણ કાર્ય, રસ્તો સાફ કરતા હોય તો હું પ્રભુના માટે કરું છું, પ્રભુના માટે રસ્તો સાફ કરું છું. રસોડું કરતા હોય હું પ્રભુના માટે બનાવું છું. પ્રેમથી આપણે જે કઈ કાર્ય કરીએ, ઉત્સાહથી કરીએ, ઉમંગથી કરીએ, બસ પ્રભુને એ ગમે છે. આજે આ 9 દિવસનો ભક્તિનો પ્રથમ દિવસ છે અને આ પ્રથમ દિવસે પવિત્ર આત્માના ફળોમાં એ પ્રથમ ફળ એટલે પ્રેમ વિશે આપણે આજે એ કૃપા આપણે માંગવાના છીએ કે પ્રભુના પ્રેમથી આપણે જીવતા છીએ, હરે છીએ, ફરીએ છીએ અને બધું જ આપણે પ્રભુ આપણા ઉપર જે પ્રેમ છે એટલે પ્રભુ આપે છે. આપણે પણ એ પરમપિતા પરમેશ્વર ઉપર પૂરા દિલથી, મનથી, શક્તિથી, આત્માથી એમના ઉપર પ્રેમ રાખીએ. એમના ઉપરના પ્રેમ લીધે આપણે આપણા માનવ બંધુ, આપણા ભાઈ બહેનો, કુટુંબીજનો, બંધુ મિત્રો ઉપર એ નિસ્વાર્થ પ્રેમ રાખીએ અને આ પ્રેમના આધારે આપણે જીવન જીવીએ. પ્રભુ પરના પ્રેમને લીધે એમને શુભ સંદેશની ઘોષણા આપણે વાણી દ્વારા, આપણા કર્તવ્ય દ્વારા, કાર્ય દ્વારા આપણે કરતા રહીએ. એ માટે આજે આપણે વિશેષ કૃપા, આશીષ આપણે માંગીએ. આપણે આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. એક જ પરમેશ્વરમાં શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વસમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોડે જન્મ્યા, પિતાના મધુરે ભર્યા, ક્રૂસે ચડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ થયા ને સ્વર્ગે સુધાવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે અને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વાસી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમીન. આપણે પ્રાર્થના કરીએ માતા ધર્મસભા માટે કે આપણા વડા ધર્મગુરુ પોપ લિયો, બધા ધર્માધ્યક્ષો, વિશેષ રીતે આપણા મહાધર્માધ્યક્ષ શ્રી બિશપ થોમસ, બધા પુરોહિતો, સાધુ બહેનો, ધર્મસેવકો, ધર્મજનો સૌ પોતાને મળેલી હાકલમાં મજબૂત રહે,
પ્રભુ પરના વિશ્વાસમાં, પ્રેમમાં દિવસ ને દિવસ આગળ વધતા રહે એ માટે પ્રભુ જરૂરી કૃપાઓ, આશીષો આપ સર્વ ઉપર મોકલી આપે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આ 9 દિવસની ભક્તિની શરૂઆત કરીએ છીએ ત્યારે પ્રભુ આપણે જે હેતુ મનમાં રાખીએ છીએ એ પ્રભુ સ્વીકારે અને આ ભક્તિમાં ભાગ લેનાર તમામ ગોદલેપીના દયામય માતાના ભક્તજનોને આશીર્વાદિત કરે અને વિનંતીઓને પ્રભુ પૂરી પાડે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. વિશેષ રીતે આપણે બીમારીઓ માટે પ્રાર્થના કરીએ. કેટલા લોકો પ્રાર્થનાની માંગણી કરી છે ને આજની ભક્તિમાં વિશેષ રીતે એમને એક એક વ્યક્તિને પ્રભુની શરણે સમર્પણ કરીએ કે આપણા ઘરમાં, પરિવારમાં, અડોશ પડોશમાં જે બીમાર લોકો છે એમને યાદ કરીએ, પ્રભુને શરણે લાવીએ. પ્રભુ એમને સ્પર્શ કરે ને સાજાપણું આપે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા સર્વ યુવા યુવતીઓ માટે પ્રાર્થના કરીએ કે એમના દ્વારા સતત પરમપિતા પરમેશ્વર પોતાના ધર્મસભાને આગળ ને આગળ લઈ જતા રહે છે. ધર્મસભાનું નવીકરણ થતા જ રહે છે. પ્રભુ એમને બધાને આશીર્વાદિત કરે અને સર્વ પ્રકારના બુરાઈમાંથી પ્રભુ એમનું રક્ષણ પૂરું પાડે અને પ્રભુની સેવામાં તેઓ આગળ આવે અને ધર્મસભાને આગળ લઈ જવા માટે એ અથાગ મહેનત કરે એ માટે જરૂરી કૃપા, આશીષો એમના પર પ્રભુ વરસાવે તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા દેશ માટે પ્રાર્થના કરીએ કે સૌ મિશનરીઓને પ્રભુ આશીર્વાદિત કરે. એક એક વ્યક્તિ પ્રભુના મિશનરી બને અને પ્રભુ શુભ સંદેશની ઘોષણા આપણા આખા દેશમાં ફેલાવતો રહે એ માટે પ્રભુ જરૂરી કૃપા, આશીષો આપણા ઉપર, આપણા દેશના સર્વ ઉપર પ્રભુ વરસાવે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. થોડી વાર મૌન રહી આપણા અંગત હેતુઓને પ્રભુને શરણે સમર્પણ કરીએ. એ પરમપિતા પરમેશ્વર, તમે અમારા વાલા પિતા છો, મેં બધા તમારા સંતાનો છીએ. વિશ્વાસથી પ્રભુ એ પ્રાર્થના, વિનંતીઓ મેં તમારી શરણે ધરીએ છીએ. પ્રભુ તમે સ્વીકારજો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. અર્પણ. પેજ નંબર 109, ભજન નંબર 101. જીવો તેવો પ્રભુ મારો, અર્પણ
તમે બહેનો મારો ને તમારો આ યજ્ઞ સર્વસમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સમયને મહિમાર્થે આપણા દેવ કે ધર્મ સભા કલ્યાણાર્થે આ યજ્ઞના પ્રવૃત્તિ સ્વીકારો. હે ઈશ્વર, સંત ફ્રાન્સિસ ઝેવિયરના ઉત્સવ નિમિત્તે અમારી આ ભેટો સ્વીકારો. લોકોના ઉદ્ધારની ઝંખનાથી એમનો હૈયું સળગી ઉઠ્યો હતું. ધરતીના છેડા સુધી પહોંચ્યા સિવાય એમને શાતાવળી નહોતી. અમને સંત ફ્રાન્સિસના જેવા શુભ સંદેશના સાચા સાક્ષીઓ બનાવો. અમારા બધા ધર્મબંધુઓ સહિત તમારા સાનિધ્યમાં ઉભા રહેવાનો અમને આનંદ બક્ષો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ અને આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, આ આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. સંત ફ્રાન્સિસના અંતરમાં તમે તમારા પ્રેમની જ્વલંત જ્યોત સળગાવી ને તમારા શુભ સંદેશની ઘોષણા સારું ભારત વર્ષમાં એમને મોકલી આપ્યા. તમે એમની નસોમાં આદિ પ્રેષિતોની હિંમત અને નિડરતા સિંચી ને તેઓ તમારી સેવામાં ટેર ટેર ભમી વળ્યા. માનવ જીવોની મુક્તિની ઉગ્ર ઝંખનાએ તમારા જયઘોષ કરવાની અદમ્ય પિપાસાએ એમની પાસે અદ્ભુત કાર્યો કરાવ્યા. અમારી માતૃભૂમિમાં એમણે મુક્તિનો સંદેશ ગુંજતો કર્યો. તે બદલ અમે હૃદયપૂર્વક તમારો આભાર માનીએ છીએ અને સર્વદૂતો અને સંતોની સાથે અમારા સુર મેળવીને તમારી કરુણાના ગીત ગાઈએ છીએ ને મુક્ત કંઠે તમારો જય જયકાર કરીએ છીએ. પવિત્ર 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 પવિત્રતા નામ તમારું પિતા, અનંત છો સ્રોત પવિત્રતાના. આત્મા તમારો અહીંયા ઉતારી નૈવેદ્યને આ કરી દો પવિત્ર, જેથી અમારા પ્રભુ ઈસુ કેરા સાક્ષાત રક્ત શરીર તાએ. પૂરા દિલે જ્યાં ઈસુએ સ્વીકાર્યું મૃત્યુ અમારા સૌ કાજ ત્યારે. હાથે ગ્રહી રોટલીએ મને ને આભાર માની તમ સ્તુતિ કીધી ને રોટલીના ટુકડા કરીને સૌ શિષ્યને આપી કહ્યું હતું કે લો તમે ખાવો આમાંથી, આ તો મારું શરીર છે.
તમારા સર્વના કાજે છે અર્પણ તનારે. ઓ મારા પ્રભુ, ઓ મારા પરમેશ્વર. એવી જ રીતે ભોજન પૂર્ણ થતા પ્યાલો ધર્યો હાથમાં ફરીથી આભાર માની તમ સ્તુતિ કીધી. સૌ શિષ્યને આપી કહ્યું હતું કે આ મારા રક્તનો પ્યાલો, એમાંથી સૌ લો પીવો. કરાર જે નવો શાશ્વત, એનું છે મુજે રક્ત આ. તમારા સર્વની કાજે ને સૌ માનવ કાજ રે. પાપની મુક્તિને અર્થે એ રેડાઈ જનાર છે. મારા સ્મારક અર્થે હારે જોને કરતા તમે. ઓ મારા પ્રભુ, ઓ મારા પરમેશ્વર. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. પ્રભુ મરણ પામ્યા, પ્રભુ સજીવ થયા, પ્રભુ ફરી બનાવશે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ લેઓને, અમારા ધર્માધ્યક્ષ થોમસ મેકવાનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા અપજનોને, તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો આનંદ પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો અને જનેતા કુમારી મરિયમ, ધન્ય યોસેફ, પુણ્ય શ્લોક પ્રીસિતો યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા આખા ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે તેમને પ્રતાપે તમને પરમ પિતા પવિત્ર આત્માની સાથ માન ને મહિમા મળતા રહે છે યુગોના યુગો સુધી. માન ને મહિમા મળતા રહે છે યુગોના યુગો સુધી. આમેન. 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 હવે આપણા ઉદ્ધારકના શબ્દોમાં હિંમતભેર પરમપિતાને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. અમારી રોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ મૂર્ખાઈથી અમને બચાવો. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજાધીશ્વર છો, તમે જ સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મુક્તો જાઉં છું,
મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ અમારા અંતરમાં સદા સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠ. પ્રભુ ઈસુના દેહ રક્ત એકતા આપના સૌનો અનંત કલ્યાણ થાવો. બલિદાન મૂક્યા પ્રભુ તમે જગતના પાપને ચાલો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂક્યા પ્રભુ તમે જગતના પાપને ચાલો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂક્યા પ્રભુ તમે જગતના પાપને ચાલો છો, તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ આપના યાજ્ઞે પધારો. એ મને મારા નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દેહ પાના નંબર 255, ભજન નંબર 286. મનથી કહો પ્રભુ ઈસુ નામ, પ્રભુ ઈસુ નામ, પ્રભુ ઈસુ નામ. થોડી વાર મૌન રહી પ્રભુનો આભાર માનીએ. સાક્ષાત પ્રભુ ઈસુ
આ રોટીના આંસુના રૂપમાં આપના હૃદય મંદિરમાં આવ્યા છે અને આપણી સાથે એક બન્યા છે. એક પવિત્ર ઘડી છે, ધન્ય ઘડી છે. પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, આભાર માનીએ. प्रार्थना करिए. हे ईश्वर, संत फ्रांसिसे प्रेमથી ઉભરાતા હૃદયે બધા લોકોના ઉદ્ધાર માટે છેલ્લા શ્વાસ સુધી કામ કર્યું. અમારામાં એવા જ પ્રેમની જ્વાળા પ્રગટાવો. ઈસુના શિષ્યોને શોભે એવું જીવન જીવવાની અમને શક્તિ આપો. તમારા નિષ્ઠાવાન સેવકોને જે બદલો આપવાનું તમે વચન આપ્યું છે તે મેળવવા અમને લાયક બનાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. ગોદલિપીના મા મરિયમને 9 દિવસની ભક્તિ. પહેલો દિવસ. પાના નંબર 65.
પહેલો દિવસ પ્રેમ. બધા સાથે. ઓ અતિ પવિત્ર મા મરિયમ, હું તમારી સમક્ષ નમ્રતાપૂર્વક ઘૂંટણે પડીને બાળ સહજ વિશ્વાસથી પ્રાર્થના કરું છું. તમે માતાના વાત્સલ્યથી મારા જીવનની સફરમાં મને સાથ આપો છો અને મારું રક્ષણ કરો છો. તમે મારા દુઃખો અને મુસીબતો સમજો છો. 9 દિવસની આ ભક્તિમાં શ્રદ્ધાપૂર્વક તમને જે નમ્ર પ્રાર્થના કરું છું તે સાંભળો. મારી પ્રાર્થનાઓને તમારા પ્રિયતમ પુત્ર ઈસુના ચરણોમાં ધરવાની કૃપા કરો. થોડી વાર મૌન રહી આપણા અંગત હેતુ અને વિનંતીઓને પ્રભુની શરણે મૂકીએ. સાથે હું તમારી પાસે માંગુ છું કે તમે મને શુદ્ધ પ્રેમની ભેટ મેળવી આપો, જેથી હું પ્રભુનું સાચું સંતાન બની શકું. ઓ દયાળુ માતા, મને એવું હૃદય મેળવી આપો જે પ્રભુ પ્રત્યેના અને પડોશી પ્રત્યેના પ્રેમથી ભરપૂર હોય. અન્યોની જરૂરિયાતોને મારી પોતાની જરૂરિયાતો કરતાં વધુ પ્રાધાન્ય આપું અને બદલો મેળવવાની અપેક્ષા વિના ઉદાર બનું એવી કૃપા મને આપો. મને હંમેશા તમારા રક્ષણ હેઠળ સાચવી રાખો. મને મુશ્કેલીઓનો સામનો કરવાની કૃપા અને શક્તિ મળે એવા આશીર્વાદ આપો. બધા સાથે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુરાઈથી અમને બચાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુક પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુક પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુક પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિ તેમ હમણાં હંમેશા યુગ. આમીન. ગોદલિપીના મા મરિયમને સ્મરણાંજલિ. પાના નંબર 63. બધા સાથે. યાદ કરો, ઓ ગોદલિપીના અતિ કૃપાપૂર્ણ કુમારી મરિયમ, તમે તિબેરિયા ડુંગર પર દર્શન દેતી વેળાએ વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પુકાર કરશે, તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુઓ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડી આવ્યું હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને ખાલી હાથે પાછો કાઢ્યો હોય. આથી શ્રદ્ધા ધરીને હું, ઓ મા મરિયમ, સાક્ષાત પ્રભુના કુમારી માતા, તમારી પાસે દોડી આવું છું. મારા પાપોના બોજ તળે દબાયેલો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો જ. મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઊભા રહેનાર મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે.
બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ટળાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ આપજો. આમીન. હે ગોદલિપેના મા મરિયમ, અમારા માટે વિનંતી કરો. હે ગોદલિપેના મા મરિયમ, અમારા માટે વિનંતી કરો. હે ગોદલિપેના મા મરિયમ. અમારા માટે વિનંતી કરો. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો અને હંમેશા તમારી સાથે રહો. આમીન. ઈશ્વરનો આદેશ લઈ શાંતિની પંથે જાઓ. ઈશ્વરનો આભાર. ગીત ગાવડામાં આવશે. ઊંચા દેવળ મરિયમ્માના છેટેથી દેખાય ધજા ધરી લલવાય. ઊંચા દેવળ Thank you.